ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે અમે 5 વાગે વહેલા ઉઠીને આવ્યા છીએ વોકિંગ કરવા માટે. આમ તો મારે 6 વાગે ટિફિન બનાવવાનું હોય છે, એટલે મારે તો અહીં ના અકાય મોડું તો, એટલે હું અમને ઉઠાને 5 વાગે ઉઠાડીને લઈને આવું છું. આમ તો ના આવું પણ બધા એકલા ના પડે ને, એની હિસાબે મારે આવવું પડે છે. ભાઈનું ટિફિન બનાવવાનું હશે ને તમારે 6 વાગે? નહીં, 6 વાગે બનાવવાનું છે. સવાર 7 નોકરી જાય છે ને? 7:30 નોકરી જાય છે. અચ્છા, ઓકે ઓકે. 7:30 નોકરી જાય એટલે મારે 6 વાગે એમને બધું ટિફિન બનાવીને કમ્પ્લીટ કરીને કમ્પ્લીટ બધું ભરિયાલીને આપી દેવું પડે. અમે પણ 6 વાગે ચાલીને ધાવા ઉપર એક્સરસાઇઝ કરવા માટે જઈએ છીએ. હા, અમારે તો મેં ના આવે કે 6 વાગે આવવાનો. હા, તમારે ટિફિન બનાવવાનું હોય ને, એટલે તમે આવી નહીં શકતા. ચલો એવું કેમ? તે એ રીતે જ પેલી રીતે ભાવતી નહીં? પાતળી નાની બનાવવાની હોય ને એટલે બહુ વાર થઈ જાય. હા, બરાબર. ટિફિનમાં આવી જ નાની જ લઈ જાય ને? મોટી રોટલી નહીં લઈ જતા? ના, એમને નહીં ભાવતી. હા, બરાબર. ના, હેતલ કે આજે નથી કરવી એક્સરસાઇઝ, ના પાડે છે. તો હું તો ઉપર જઈને કરીશ. શેનું શાક બનાવી તમે? કેવું સ્વાદિષ્ટ ફુલેવરનું શાક, રોટલી, અને બી ભાભીના હાથની કેટલી મસ્ત લાગી. અંકિતભાઈ ઉઠ્યા લાગતા નહીં હજુ? એમને હારા 6 ઉઠવા મોટી 6 વાગે ઉઠી ટિફિન કરું, પાણી મેકું, પછી એના આવે છે. એના તો ટિફિન ભરીને કમ્પ્લીટ કરી દેવાનું. ચૂલા ઉપર ગરમ પાણી મિલતા હશે ને? ચૂલા પર નહીં મેકતી, તો હીટર પર મેકી દઉં અત્યારે તો. હા, અત્યારે હીટર. તો 1 લિટર ગમે પણ બીજું ચૂલા ઉપર થાય. હા, બરાબર. હીટર ઉપર સારું જલ્દી થઈ જાય. અને પછી ટિફિન કરવાનું પણ. શાક ને બધું સુધારવાનું. હા, શાક સુધારવાનું, રોટલી બનાવવાની, પછી ચૂલો હળગાવવા કોણ બેહ? હા, અને ધુમાડો આવવા નહીં બધો. રોવું ના હોય તો રોવું આવી જાય. હા, બહાર અંધારું છે ને, બહુ ઠંડી બહુ જ છે. એટલે ચાલો ઘરમાં હીટરમાં મૂકી દેવાનું. ભાભી, તમે શું કરો છો? હું તમારા ભાઈનું આધાર કાર્ડ બધું શું મળતું નહીં તે. કેમ મૂકી દીધું તમે? ખબર 3 દિવસનું મળતું જ નહીં. એવું તો ગોતો. કોલેજ ના એમ કયું વર્ષ છે એમને કોલેજમાં? ચોથું સેમ હો. પતવાય ના ચોથું સ્કૂલ એવું ચાલુ છે. હા, પોતી ગયું પહેલા બસ. તો હવે મમ્મી શું કરે છે હું તમને બતાવું. મમ્મી, તમે શું બનાવ્યું જમવામાં? શું બનાવ્યું તમે? અમે તુવેરની દાળ, બાજીના રોટલા, મસ્ત દાળ બનાવી. મમ્મી બાજીના રોટલા, એક બાજુ છાશ. અને મમ્મીએ જમવાનું સરસ બનાવે. બાજીના રોટલા ને દાળ હોય ત્યારે અમે મમ્મીને જ જમવાનું આપીએ બનાવવા. મમ્મી બાને જમી, બા જમી. શું કરો છો ભાભી? બાને જમી? ના, બાનો બાપાનો. હા, તો તમે ઠારવા મૂકો, હું બાને બતાવું. જો અમારા બા બતાવું હું તમને. હા, અમારા બા છે. દેખે તમે? શું કરો છો? ચા પીધી? વાતો કરીએ. બેઠા બેઠા વાતો કરો તમે. નોકરી જઈને આવ્યા નોકરી જઈને આવ્યા, ચા પીને વાતો કરીએ. બરાબર. અને જુઓ હવે ચા પીને હેતલબેન વાસણ ધોવા બેસી ગયા છે.
દેખો અમે ચા પી લીધો હો હાંજનો. વાસણ ઘસે છે ટિફિનના વાસણ હો અને ચા નાસ્તાના વાસણ હો. હવે વાસણ ધોઈ દેશે હેતલબેન. હા મારે કપડાં વારવાના, હવે હું કપડાં વારવા જઈશ. જોઈ લો મમ્મી અહીંયા કામ કરે છે કંઈક, આમને વાસણ ધોવે છે. આ મારી બારની, આ મારી રિક્ષા. જોઈ લો. મમ્મી શું કરો છો તમે? આ હું ફ્રીજ સાફ કરું છું. હું વાસણ ધોઈને આવીને મારી મમ્મી ફ્રીજ સાફ કરે છે. હા. તમે દેખાય છે મારી મમ્મી ફ્રીજ સાફ કરે છે. હવે હું બતાવું કે મારા ભાભી તમે શું કરે છે. જો આ કપડાં વાળે છે. કપડાં વાળી ગઈ જોઈ લો. મારા પપ્પા શેરબો ખાઈ કે બેઠા બેઠા પપ્પા સેવો ખાય છે કે મારા પપ્પા તો સેવો. આજે અમારા નાસ્તાની દુકાને રજા હતી એટલે મારા પપ્પા ઘરે છે આજે. આજે મારા પપ્પા અમારા ઘરે છે કારણ કે નાસ્તાની દુકાનમાં રજા હતી. તમે મારા પપ્પાને દેખી શકો છો. મમ્મી ફ્રીજ સાફ કરો. મમ્મી ફ્રીજ સાફ કરાવવા, મારા પપ્પા છે કઢીમાં અમારું નાસ્તાનું છે. ચાલો તું વેળો ફૂલવા જાઉં છું. હવે મારી મમ્મી તુવેરો બોલશે, અહીંયા કપડાં વાળા ને મેં વાસણ ઘસી નાખે. તો કપડાં બેઠી બેઠી વાળું છું. મમ્મી ફ્રીજ સાફ કરે છે, હું બેઠી બેઠી કપડાં વાળું. આમ પપ્પા ચા પીવો. પપ્પા ઉભા ચા પીવો. કેટલા બોલી બીજું કહું બોલ. હવે હોજની તૈયારી કરવાની છે. શું બનાવું છે મમ્મીને કહું બહુ બનાવું છે ખાવાનું. શું બનાવશું મમ્મી ખાવાનું? અહીંયા આવતા રહે તું એ ખોલવા. હમા હમી વાતો થાય, કામ થાય, વાતો થાય. મમ્મી બાજે લાગો. લુકા ચેલા બધા થાય છે ધોવાના દરરોજના. 8 જણના થાય છે કપડા, બધાના બબે જોડી. ઢગલો થઈ જાય. રૂમાલ તો અલગથી જ બધા. મમ્મી શું કરો છો? મમ્મી તુવેરો લઈને બેસી જશે ફોલવા. જો તુવેર ફૂલીએ છીએ સોજ માટે શાક બનાવવાનું. હજે સોજી આજ તો આ તુવેરો ને આપણે બાફશું. અરે ને આ બધી કરીએ હજુ. મીઠું નમકીન મસ્ત લાગે ને ઓહો ખાવા. હમણાં હાલ જેવું કરીએ. હમણાં કરી તુવેર બાકી દઈએ ને. હા તુવેર ફોલાય એટલે ફોલીએ. હવ થોડું જેટલી ફોલાય એટલે ફોડી દેવાની, પછી બાફી દેવાની કુકરમાં. મસ્ત થઈ જાય. મીઠું નમકીન કરીએ કુકરમાં સારી થાય. પેલી વખતે હેતલબેને બાફી હતી ને તે કાચી રહી જતી. હું દેખરામ એટલે પછી હા તમે ફોલી દો. હું અંદર જાઉં. અંદર પેલા હેતલબેન છો જ્યાં તમે જોઈ શકો છો. આજે મેં હે ને આઈપીઓ ખુલી જશે ભારત કુકિંગનો. તો આજે મારે ભરવો છે. તમારે ભરવો હોય તો ભરી દેજો. હવે હું એપ્લાય કરું છું. હવે હું બેઠી બેઠી એપ્લાય કરું છું. તમે જોઈ શકો છો. અને અમારા માટે પ્રાર્થના કરજો કે અમને આઈપીઓ લાગી જાય. તમારે બી ભરવો હોય તો ભરી દેજો. ભારત કુકિંગનો આઈપીઓ આવી ગયો છે. તમે લીલા ચણાનું એમ? લીલા ચણાનો ક્રશ કરીને એની દાળ બનાવવાની છે. હા લીલું લસણ, આ ડુંગળી, સૂકી ડુંગળી એમ? સૂકી ડુંગળી. લીલી ડુંગળી નખાય તો મસ્ત લાગે. લીલી ડુંગળી નથી તો સૂકી ડુંગળી. બરાબર. અને આ માટીનું કઢાઈ છે? માટીનું કઢાઈ. આ તો માટીનું કઢાઈ શાક. હા તો આમાં તો કંઈક અલગ જ સ્વાદ આવે ને. આમાં મસ્ત સ્વાદ આવે. એવું? બરાબર. મમ્મીને હજુ પાન નહીં આવ્યો. તુવેર ફોલવાનો. મમ્મી શું કરે છે આપણે બતાવી દઈએ તમને. મમ્મી હજુ પાન નહીં આવ્યો. મમ્મી હજુ તુવેર ફોલો હ.
તુવેરો કેટલી ફોલી છે હું તમને બતાવું. ખીચડી બનાવી છે એક બાજુ, ગેસ ઉપર ખીચડી બનશે એમ. ગેસ ઉપર ખીચડી બનાવવાના, તુવેરો ફોલવા બેઠી, બરાબર. પાવના દાળ વઘારા. લીલા ચણાની શિયાળામાં ખાવાની મજા આવે. લીલા ચણાનો લીલા ખાવાનું ચણાની દાળ તીખી તીખી એવું. મસ્ત લાગે. મારા ભાભી કઈ રીતે શાક બનાવે છે એ હું તમને બતાવું. પહેલા દહીં નોંધી, પછી જીરું, અચ્છા. પછી ડુંગળી. અને આ માટીની કઢાઈ છે એમાં તો કંઈક અલગ જ ખાવાની મજા આવે. હવે મસ્ત લાગે શાક. પછી લીલું લસણ નોંધી દેવાનું જો. એવું. આ લીલું લસણ આપણે મોરે નહીં મેકી હો. બનાવતી વખતે વાર ના લાગે. મોરું ના પડે. અચ્છા, સમારવું ના પડે. લસણમાં આપણે સ્ટોક જ રાખીએ. હવે બની જશે કમ્પ્લીટ એટલે અમે તમને બતાવી દઈશું. જો હું તમને બતાવું છું કે લીલા ચણા અંદર નાખી દીધા છે. એની અંદર લાલ મરચું નાખ્યું. લાલ મરચું તમને તીખું જેટલું ભાવે એટલું નાખવાનું. અમારે તો બધા તીખું જ ખાય. અમારે બધા તીખું જ ખાય એટલે અમારે તીખું વધારે જોઈએ જમવામાં. હળદર હળદર અને મીઠું અને મીઠું સ્વાદ પ્રમાણે. સ્વાદ પ્રમાણે. અને મસાલા તો રંગવા ભૂલી ગયા. ગરમ મસાલો ગરમ મસાલો તો તો પછી મને તો બળાય છે. શાક વઘાર દીધું છે. હવે ચડે છે. હવે તુવેરો ફોલું હું મમ્મીની મદદ કરું. મમ્મી હોય એટલી તુવેરો લઈને બેહ્યા ને તે પાર જ નહીં આવતો. જ્યાં બધા ફોલ તોય પાર નહીં આવતો. ચલો હું રોટલા બનાવવા જાઉં છું. ચલો રોટલા બનાવવા જઈશું. રોટલા બનાવવા જવાના મમ્મી રોટલા બનાવવાનું કામ છે. મારા શાક બનાવવાનું. પતા નવરા એટલે તુવેરો ફોલા બેસી ગયા. શાક બનાવવાનું થાય એટલે ફટફટ બેઠે ખાવો ને. ફોન આવી ગયો તો કોકનો. શાક ચડે. ચલો બતાવું તમને શાક ચડે એ બતાવું. શાક ચડી જશો. હવે તુવેરો મેથી બાફવા મસ્ત બની શાક. આ જો બધા બ્લોગ જોઈ રહ્યા છો બેઠા બેઠા. ભાભી તમે તુવેર બાફા મેલીથી શું થયું એનું? બાફા મેથી જુવાન તો રહી ગયું. ચેલેન્જ વખત હાજર હોય. બફાઈ ગઈ કે નહીં? સરસ બફાઈ ગયું. લાવો કાઢી દઈએ. એટલું ચાલો લાયા હોય તો કાઢી કાઢી દઈએ. ચાઇનીઝ સ્ટોપ કરી દે. પંખો બોલે છે. પણ અંદર તો જવા. બસ હવે થોડો તો ફુવા દિયાબત્તી કરે છે. ભાઈ પણ દર્શન કરવા આવી ગયા છે. આ તુવેર ખાવા બેસી ગયો. બનાવી ખાવા વાળી ખાવાનું પછી ખાવાનું પહેલા ખાવાનું. ટીવી જોવો બધા. કૂતરો મના રાખે.
ટીવીમાં ટાલ જ ગીત ચાલુ હોય બધાને આજ ગીત ગમે જે એક જ ગીત વાગે તો ના ગીત બહુ મસ્ત જો તુવેરો ખાઈ રહ્યો આ ફઈએ તુવેરો ખાય બાફેલી તુવેરો ખાવાની મજા આવે ના ના મને નહીં ભાવતી મસ્ત લાગે આ તો મને ભાવતી જ નહીં હવે હેતલબેન વાસણ ધોવા બેસી ગયા છે બધાએ હાલ જમી લીધું ને તેમાં હેતલબેન વાસણ ધોવે છે જોઈ લો એમને દરરોજનું કામ વાસણ ધોવાનું કારણ કે અમે બધાએ જમી લીધું છે ને હવે વાસણ એટલા બાકી હાલ જ ખાતી ને કામ વાસણ ધોવાનું હા સવારે જોવાનું હેડવા હા સવારે તો રોજ 5 વાગે ઉઠીને જવાનું હા બા ઊંઘી ના જતા પેલી વખના કોરો રામ બે તો એ દિવસે બહુ ઊંઘાઈ ગઈ હતી બાકી ઊંઘી નહીં નહીં ઊંઘાઈ ગઈ હતી નહીં એલાર્મ વાગી બંધ કરીને ઊંઘી જતા ને અલાર્મ વાગ્યો અને મેં શું કર્યું બંધ કરીને સુઈ ગઈ એટલા માટે અને હવે તો અલાર્મ બે મૂકીને સુઈ ગઈ બે મેકીને ઊંઘી જાઓ બે મૂકીને સુઈ ગઈ એટલે કાંઈ કહેવાય ને બે બાજુ ઊંઘી જાઓ બે ઓસંગ બે લઈને બે ફોન એક મારો ફોન ને એક મારા મમ્મીનો ફોન બે ફોન લઈને કારણ કે ઉઠાતું નહીં પછી સવારે જોઈ લો કેટલા વાસણ તો આ તો કેટલા વાસણ તમે દેખી શકો છો મારી જોડે આટલા બધા વાસણ મારી દસમાના હોય છે અને એ કોઈ મારી મદદ પણ નથી કરતું ખબર પડી કોઈ મારી મદદ નથી કરતી હું આટલા બધા વાસણ ઘસીશ પછી હું કરીશ પછી હું ફરીશ ખાવાનું હજમ કરશે હવે વટા મારશે હા મેં એ વાસણ હું ફરીશ હું જોઉં મમ્મી શું કરો છો જોતા આવું ચલો મમ્મી શું કરો છો જો મમ્મી એઠવાર બધું સાફ સફાઈ કરે છે જો એઠવાર વારસ તુવેરો ખાઈ ખાઈને બધાએ ઘરમાં ફોતરા કરી નાખ્યા એટલે મમ્મી કચરો વારસ પપ્પા જો ઊંઘી જ્યાં છે એને હવે આ મમ્મી એઠવાર વારસ જો બધાના ખાટલા પથરી ગયા આ મમ્મીનો છે આ હિતલબેનનો આ બાનો છે જોઈ લો અને આ બધા બેઠા છે મમ્મી ખાટલા પથરી દીધા હા અને હવે હનો કચરો વારસ પોતું કરસ મમ્મી એ કામ કરો અને મેં વાસણ ઘસું છું મેં રોતી એમને જમવાનું બનાવ્યું મમ્મીએ પણ રોટલા કરે મેં ખાલી શાક જ બનાવ્યું હવે અમારે ખાટલો પથરાને બાકી રહેશો પછી આપણે તો ગાઈસ અમારે ખાટલા એવું પથરી દીધું છે હવે અહીંયાથી અમારા વિડીયોને સ્ટોપ કરીએ છીએ કાલથી નવા સાથે નવો બ્લોગ આવી અમારા જશે બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી.